રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5:15 જેવું થાય છે અને કાલ ભાદર વાવી આવ્યા હતા. ત્યાં ભાદરે વાવણી કમ્પ્લીટ કરી આવ્યા અને આજ જવાનું છે આપણે ધારીએ. એટલે અટાણામાં છે ને કણ એ બધું વળી ધારીનું અલગ અલગ હતું, એ બધું વળી ભરવાનું છે. કણનું ટ્રેક્ટરને ભરી લઈ અને ઘૂંટણું થાય જ 6 વાગે ને ત્યાં બધું હરાણ થઈ ગયું. ચાલો કોણને ભરવા એ બધું ટૂંકમાં બીજી વસ્તુ વળી પાછી જોઈએ, એકડું જ ઘૂંટવાનું હોય એટલે એ બધો હરાળો કરવો. ને આજે એક માણસને ફોન કર્યો વ્યવહારથી, ત્યાં મુનાને માણસ ઘણા છે એમનું કંઈ એકાદો નવરો હોય ને તો આવવા દઈએ આપણે ટેકો. એકાદો જણો આજે લગભગ ત્યાંથી આવીએ એટલે અમને થોડોક રાહત રહીએ. હાલો કોણ ભરી લીધા હે, એઠી તાલપત્રી રાખી પાછી માથે આમ વરી જાય એટલે આપણે બે આવે ને તો કંઈ પલરવાની બીક ના રહીએ. ને આજે ને અમારું ટ્રેક્ટર લઈ જાય, કાલ કાકાનું લઈ ગયા હતા, આજે અમારા ટ્રેક્ટર ભરી લઈ એને ભરવાના હે. અમારે તો ભરી લીધા. વરસાદ આવે તો કંઈ બીક નહીં, આખી તાલપત્રી એમ માથે વારી દે એટલે હેઠુંથી પાણી ના આવે અને માથેથી ના આવે. 6 વાગ્યા છે ને હાવ ખૂજણું થઈ ગયું. જો આગળ દઈએ ઉગી જાય 5-10 મિનિટ થાય. જો કે ઉગવા આવ્યો હોય પણ આ વાદળા હોય એટલે દેખાય નહીં. અમે કોણ ને બધું ભરી લીધું છે ટ્રેક્ટરમાં. ભેંસ દોવાની છે, ભેંસ દોઈ અને પછી હાલતું થવું છે. 5 વાગ્યામાં અને છે ને વરસ નતા ઓલા બેરલ હોય ને એટલે કંઈ ટોલીમાં ઢાંકવાની જરૂર ના રહી. અવાર બધા કાઢી લીધા ને એટલે ઢાંકવાની એ બધી હગવડ. હે હા, વાડીએ કામ ઘણું ઓછું. હાલો હવે વિડીયો બંધ કરો અને બેમાં ધ્યાન દો, એ વળી વાર લગાડીએ તો એમાં મોડું થાય. હાલો હવે છે ને જવા દઈ ધારીએ. વડું ટ્રેક્ટર કાંઈ લઈ લીધું છે, બાપુ વાહે રહીએ છે. એ ઓલો મેવાથી છોકરો આવો હશે ને એની કદાચ વાડી ના જોયું હોય, બીજો નવો છોકરો આવે તો એવા હતું ને બે જૂના hay ને તો બધી વાડી જોઈ એને ખબર હે, પણ એના હારો વાહે રહીએ કે કદાચ ના જોયું હોય ને તો નતો આવું. અમે હવે ધીરે ધીરે હાકી. હાલો અને 3-4 ઉઠલું વરી લીધું ને ચાલો સંભળાય. 3-4 ઉઠલું વરી લીધું ને ત્યાં વિડીયો ચાલુ કરવાનો બતાવ્યો. ઇન્કમ બેચ છે, પણ ફેરવવાના બધો પાછું આવી જરાક ઓલું ચકેડું ખરતું ને તો એમાં કંઈક વાર રહી. તો એ જો ત્રીજી ઉથલ છે. કાંકરા બહુ છે, કાંકરા દીધી તો આમાં ઓણીમાં ખબર પડી. આપણે ભરાઈ જાય, જો કાંકરા હોય ને જો ભરાઈ અમારી ભરાઈ જાય એટલે આવો હોય ને ખાડો ખાતો આવે. કાંકરાય પણ એમ છે જતા ખાવ પાણામાં જ વાવવા જાણે. નવા પડામાં છે ને બહુ સાચી વાત આવી, કાંકરા નથી અને હવે ધારીમાં ત્રીજી ચોથી ઉથલ જાય છે જો. અને આજે આ ભાઈ છે ને એટલે મને બહુ તાણ નહીં પડે, મારે કોણ ફેરવવાના જ રહેશે. ઘણે ફેરવતું જવાનું વાંચે હાલવાનું એ અને એને ખોટી પો થાય. અહીંયા આવીને કોણ ફેરવું અડધી વાર ટ્રેક્ટર ખોટી થાય એટલે એ ખોટી પો આજ નહીં થાય. અને બાપુ ચા કરવા પડે. આ ચાનું સામાન બધું અહીંયા હતા. હેલો હું અહીં દઈ આવું અને બાકી અહીંયા તો નામી હાલે છે, કાંકરાય નથી બહુ, નામી હુર હાલે છે. હાવ કોરું થઈ ગયું જતા. બાકી આજ બેન નથી ને અહીંયા એટલે થોડીક વિડીયો શૂટિંગમાં તાણ પડે, પણ એ આખરી ભતવાડી નાખી. આખરી ફોન આવ્યો હતો મારા વાઇકા લઈ ગયા કે લઈ આવું, એ આવતી જ હજો એ આખી પછી એ ફોનનું કામ એને હોય વિચારી. જય શ્રી કૃષ્ણ. હાલો હું તને સવારે બતવાર દેવા આવી સવારમાં એટલે એટલે હડા હા બપોરે બતવાર જ કહેવાય ને તે હાલો હું હાલે પીપરે મૂકી અને અમે આવી હો
બાપુની વાકે ભાઈ ભરે હે કોણ મને આજ હર્ટ થઈ ગઈ માં રોગી છે ને સવારે વહેલી નથી આવી મારા અહીંથી બતવાર લઈને આવવાનું હતું હવે આવી બતવાર લઈને હવે જે બપોરની તેમ થાય તે ખાઈ લે ડાગા બાપુ ગયા જો પાછા ચા પીએ એમાં અને હવે મારી પાસે માને તો આપણે હે ને હું આવ્યો તો કદાચ કણ ભરતો અને એક ચડો તક કણમાં જોવો અહીંયા જ છીકો આવે હાલો અમારે હવે છે ને 2 ટ્રેક્ટર ત્યાં કાકાએ વાવી લીધું ભાઈનું એટલે હું કાલથી ટેકો દેવા ગયો હતો ને એ બરબાર ટેકો દેવા આવ્યા તાજે તાજી દાલ ઉતરી જાય અમારે છે ને એટલો રહ્યો હે પછી એમાં માછી લો બપોરના 12:30 વાગ્યા છે ને આપણે વાવણીનું કામ કમ્પ્લીટ વાવણા બધા થઈ ગયા આમાં આયે વાવી લીધું કાકાનું ટ્રેક્ટર 2 હતા ને એટલે ગાય ઘા વવાઈ ગયો બપોર અમારે રહી ગયા વાવણાનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું અને છે આજે થોડા ખાડા પૂરવાના અને બકાલું વાવવાનું લીમડા વાવવાનું એ કામ બધું બાકી છે હજી હવે છે ને બપોરે પલક થઈ ગઈ હતી બપોરે કરી લઈ પછી જે ખાડા પૂરવાના ટૂંકમાં રહી ગયા હોય ને એ પછી ખાય ને પછી લઈ બાકી વાવણાનું કામ આજે આપણે કમ્પ્લીટ થઈ ગયું બપોરા કરી લીધા હે ને હવે છે ને મારે જવું છે ગામમાં જવું પાણી છોડાવી ત્યાંથી રપટો જોડાવી ત્યારે ભાદરે બાપુ લેતા હતી મોટરસાયકલ હતી પણ એ ઓલો છોકરો આવ્યો હતો ને મેવા હતી એની ગાડી ગામમાં રાખીએ બાપુ ઘરો આવ્યો હતો ગાડી અહીંયા રાખતો જાય ને એની ગાડી લઈને વયો જાય એને ટ્રેક્ટર નથી આવડતું ટ્રેક્ટર દઈ દે અને આ બળવાળા છે ને એમાં તો જાણે એમ થાય ને કે ઉનાળે ના હોય એવું લાગે હા અમે લાગે વાવણું થયું હોય એવું દાતા નીકળી ગયા પણ આમ ખબર નથી પડતી કઈ વાહરી વધારે છે બળવાળું હોય હવામાં જીમ બને ને મોટા પછી રપટું આંકી જવું હોય કઈ ધકાઈ જાય હાલો હું હવે જવા દઉં રપટું આંકવા પાદરે જય વાહરી ગયો હા હારીએથી આવીને પાછો ઘેર આવ્યો હાથીડા છોડાવ્યા ને જોડાવ્યા ને એવું કર્યું અને હવે ભાદરે રપટું આંકવા આપણે અને હવે છે ને આપણે જ્યાં વણણીવાળો લોઢિયો હોય ને એ છૂટો એનું કામ હવે છે ને હવે આપણે માંડવીમાં હાથી હાલીએ ત્યાં સુધી આપણે આ જ હાથીનું કામ પડીએ રપટો તો ફીટ હતો અમારી હતું ને એ ફીટ કર્યો આખણે હાકરવાનું હોય હાકરું ખાલી ચડાવવાની હોય મોર રપટો હોય જાય અમારો હોય જાય એ રીતે આંકવાનું છે હાલો 2 વાગ્યા છે લગભગ હરાડે હાલશે તો 5-6 વાગે તો હાલી જાય ઉપાડા કેવાક થાય ને એના ઉપર આધાર રહીએ ચણાવાળું હતું એટલે એના ડાઠીકાન થળિયા હોય એટલે થોડોક ઉપાડો તો થાય એટલે ઉપાડા થાય થોડુંક વાર લાગે ખોટી પવાનું હોય ચોખ્ખું પડવું હોય તો બેંક હાલી જાય
કાલ અહીંયા માવણું કરવા આવ્યા ને તઈ હે ને ઓલે હેઠે ને ગારો પડતો હતો, ટૂંકમાં ટ્રેક્ટર ગુજતું હતું ને એવો ગારો હતો ને એક દીની વરાપમાં છે ને હા બધું કોરું કરી નાખ્યું. ઓલે આપણે કહેવત નથી કે 100 દીનો મેં ને 1 દીની ખરાર, આજે 1 દીની ખરારમાં છે ને હા બધું ટૂંકમાં કોરું દઈ એવી ખરાર છે આજે. હવે રપટો ચાલુ કરું કેવો હાલે એ જોઈ. એવા ભૂકા વાળું છે ને એમાં જરાક ઉપાડા થાય, ચણાની ભૂકી પડી હતી ત્યાં ઉપાડા થાય, ભૂકી પડી હતી એમાં ડૂચો આવી જાય રાપમાં ઉપાડો થાય. અને બાકી ચણાના થળિયા છે, પછી આપણે દેહી ખાતર ભર્યું હોય એમાં ડૂચો હોય, એ બધું હોય ને ચાહમાં ભેરો થાય, પછી એનો ઉપાડો થાય. ઉપાડો ના થાય તો એ ચાહમાં ટૂંકમાં કોથરી કોઈ હોય કાગરિયું એ ભેરું થયું હોય તો એ ચરેલો થતો આવે, એટલે એ થોડોક ખોટીપો થાય. ને બળવાળું હોય ને તાજી બળવાળું તો એમાં એ બહુ ઓછો થાય, ટૂંકમાં કપાતો જાય કાકરી વાળો. આવી મટીવાળી જમીન આ જો કે હાવ મટીવાળી જ નથી, પણ મટીવાળી જમીન હોય ને એમાં બધો લીપો ભેરું હાલતું જાય. હાલો જોઈએ હવે કેવું હાલે, ચાલુ થાય ઘરે ધીરે ધીરે. હાલો રાઈટ 6 વાગ્યા હે, 6 માથે જરાક થયું અને આપણે રપટો આંકવાનો હતો ભાદરે, એ બધે માળી ગયું જાગણી છેલ્લો કટકીમાં હેઠામણ દઈ ટ્રેક્ટરને હકાડો કરી અને રાખ્યો હે. અને અમે આમાં વીઘે ગણ કેટલા નાખી ખબર? અવાર તો જો કે 20ની જારી છે એટલે વધારે નાખ્યા. અવાર હે ને અહીંયા ભાદરે 28 કિલા ગયા વીઘામાં, અને એમાં હિસાબ કર્યો તો અહીંયા 25 થી 26 કિલા ગયા. એટલા ટૂંકમાં વીઘામાં કોણ નાખ્યા. અને 26ની જારી ન કરતા આવી અમે, 26ની જારી વધારે હતું 2-3 વર્ષ થયા. 26ની જારી અમે નાખતા કેટલા ખબર વીઘામાં 21 થી 22 કિલો બસ એ જ. અને આ 20ની કરી ને થોડુંક ઘાટું ટૂંકમાં ચાહ વધી જાય એટલે એટલા તો સ્વાભાવિક છે વધારે પડવાના જ છે. એટલે અહીંયા 27 થી 28 કિલા વીઘામાં ગયા અને એમાં 25 થી 26 કિલા ગયા. હવે ઉગે તો ખબર પડે કેવું ઉગે એ. ચાલો બાપુ જો ભાદરે હે ને રપટો આખી ને આવતા રહ્યા હે. આપણે જો ઢીલું ઊભી હાય અટાણે છે ને છોડીને બાર કાઢી મેળ્યા એટલે ઘડીક વાર રખડી આવે અને વળી હાઈને એ ડેલા આગળ આવે ને રાડો દે વળી આગળ બાંધી મેળે. અને હવે તો આપણે બગીચામાં હવે તો લીલું થઈ ગયું બધું. અને આપણે આંબા બાપ કહેતા હતા કે આંબા તો મૈગવા હે આવે એટલે પછી વાવી દઈ. જે આપણે આ બે વાવવાના હે ને હવે તો હજી ઉજરી ગયા, તો હજી હાવ થડ જ છે, આ નહીં રહી લગભગ. તો જો અહીંથી ઝીણકો અહીંથી ઝીણકો જો ઉગો એ આ થડમાંથી ઉગો હે. હવે આ થડમાં કંઈ રહ્યું નથી. ને બાકી આપણે જે આ ઓલી જમફરી અવડી વડી હે ને તો એમાં કંઈ હજી આવ્યું નથી બહુ, એટલે આમ વડા નથી જતા આમાં ઝીણકી હે તોય હતા હજી તો દેખાતા નથી સરખા. જતા કેટલા હે 1 2 3 4 5 6 7 8 જતા કવડા હે. હજી હે આવડી ગઈ તો એમાં કવડા, ઓલી વડી હે તો એમાં કંઈ હે નહીં. પેલા હે પણ ઝીણકા હે, વડા નથી કે પાયકા નથી. અને આ તો આપણે હે ને અંદરથી લાલ હે, અંદરથી ઓલું ધોરા હોય ને લાલ હે. 1-2 વાર તો આપણે ઉતાર્યા હતા રોગે ચેક કરવા. મને તો એક આપણે વાડામાં જઈ આવું ને ત્યાં ફૂલ જોવા આવો એવો મસ્ત જોઈ લ્યો ફૂલ. અને માયાજી થોડાક ઉમળાઈ વાવ્યા હે જાય ફૂલ ધીરે ધીરે ઉગે હે, એટલે આમ ઉઘડે હે ખુલે હે એવું કે આપણે ભૂલાઈ ગયું ઉગે તો નહીં. આ તો હવે શું કારેલાનો વેલો હે ને માં, કારેલાનો હે ને બીજો કયો વેલો હે કેવાનો હે હું હે ચોરા બધું એકમાં જ છે, એ બધું પેકે થઈ ગયું જાય ગયા ચોરા. હાલો ચોરા જામફળ ને ખાવું હતું. આપણે બગીચામાં ફૂલના વાવ્યા છે, માએ થોડા ઘણા વાવ્યા હતા હમણાં. એ હજી તો બધું આમ વડું થતું જાય તો હજી અસર લાગશે. અટાણે તો હવે જો તો એના અટાણે નામી લાગે. આ બે શું કહે આંબા જો ભૂલાઈ ગયું. આંબાનો જે થયો ને એની મોટા નામી લીલો તો આંબાનો થયું
પૂરું થઈ ગયું તો એના નામી અને જામફળી છે ને એ તો મને મેં તો ખાવા પહેલી વિડીયો કીધું અવડી જામફળીમાં અવડા જામ હજી એમાંથી 6-7 જામફળ ખાઈ ગયા છે તોય આવડા જામફળ થઈ હાલો 9:30 વાગ્યા છે અને બેન મને આવે છે ઓરાવવા વાડીએ જવું છે ભેગી જાઉં છું ભેગી નહીં હું મારે જવું છે રપતો આંકવા ધારી બેરી એમને રાખ્યો તૈયાર આમાં ચડાવ દો કો એમાં ને એમાં લીવર બધું હાથ લીવર છે ને આગળ હા હા એ નાસ્તો હોય બીજું કંઈ નથી લઈ ગયા તો મિનરલ બોટલ લઈ લઈ પાણીનું ભરવાનું હોય હાલો મારે ધારી રપતો આંકવાનો હોય જેટલી વાર થાય ત્યાં સુધી આંકીને પછી આવવાનું હોય મારે જાવું પણ ના થઈ ગયા અને કાલે આપણે 20 તારીખે 20 તારીખમાં બર્થડે 2-3 દિવસે કોમેન્ટ આવતા હતા કૃષિકાબેનનો બર્થડે છે તો કૃષિકાબેનને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને બેનને છે ને ભણવા જવાનું છે આ તો વ્યક્તિથી મને છે ને વેરું નથી ને આ વાવણામાંથી એટલે આ આવતી રહે ને તે ઘણા કોમેન્ટ આવતા હતા કે બેન ભણવા જાય કે નહીં જાય ને જવાનું જ છે ને આ તો મને વેરું નહોતું ને એટલે આપણે આજુબાજુની સ્કૂલ હોય ને એમાં ગમે ત્યાં કે એડમિશન કરાવી દેવું હોય અપડાઉન કરીએ કે કાલથી હવે કદાચ એ કામ લેવો એમ મળી જાય આપણે ખેતીનું થઈ જાય ને વાવણીનું હતું નકર તો આપણે ગમે એ મૂકી દે પણ વાવણી આજ થઈ ગઈ ને આજ રાતમાં રપતો હાલી જાય હાલો હવે હું રપતો આંકવા જાઉં અને વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ તું પાણી બોલ ભરી જાય રામ રામ